પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો આજે આપણે કરવાના છીએ સરસ મજાનો પ્રમેય, બરાબર ને? મધ્ય બિંદુ પ્રમેય. આ મધ્ય બિંદુ પ્રમેય ક્યાં તમને નવમાસિકની એક્ઝામમાં હશે કે વાર્ષિકની એક્ઝામમાં હશે? આ બે એક્ઝામમાંથી એક એક્ઝામમાં હશે ને હશે જ તે. આગળ વધીએ આપણે આજના લેક્ચરમાં, શરૂઆત કરીએ, શુભારંભ કરીએ. હવે દીકરાઓ, આ પેલો દાખલો છે ને મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી. હાલો, આમાં ત્રણ વસ્તુ છે, પણ એક્ઝામમાં ત્રણ માંથી કોઈ પણ એક અથવા બે વસ્તુ પૂછાય, ત્રણેય વસ્તુ આપણને નહીં પૂછાય. પણ હું આખો દાખલો કરાવું છું, બરાબર છે? ઓકે, ચલો ધ્યાન રાખો. હવે આપણે આ દાખલો કરતી વખતે તમારા લોકોનું બધાયનું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ અને પેન બધાય પાસે હોવી જોઈએ. શું હોવું જોઈએ? પેન હોવી જોઈએ અને બુક હોવી જોઈએ. અત્યારે સાથે સાથે લખતો જ જવાનું છે. પેલો દાખલો હું કીધું, ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુ અનુક્રમે PQR અને S છે. PQRS છે ટૂંકમાં. હાલો આગળ વ્યા જઈએ. જો અહીંયા આ ચતુષ્કોણ આપ્યો છે ABCD, અહીંયા મધ્ય બિંદુ આપ્યું છે P. દેખાય છે બધાયને? દેખાય છે બધાય? મને કમેન્ટમાં જવાબ આપજો. અહીંયા મધ્ય બિંદુ છે P, અહીંયા Q, અહીંયા R ને અહીંયા S. AB નું મધ્ય બિંદુ P છે, BC નું મધ્ય બિંદુ Q છે, CD નું મધ્ય બિંદુ R છે અને AD નું મધ્ય બિંદુ S છે. ચલો ડન છે દીકરાઓ? હાલો હવે ધ્યાનથી સમજો. તો આ મધ્ય બિંદુ છે PQ, R અને S અને AC તેનો વિકર્ણ છે. આ વિકર્ણ કયો છે? આ AC કાકા જે છે ને એ વિકર્ણ છે. તો હવે આપણને શું કીધું? સાબિત કરો કે SR સમાંતર AC. તો આ SR એટલે કે આવડું આ અને AC આ આપણે સાબિત કરવાનું છે. 2 જ મિનિટ લાગશે, કાંઈ અઘરું નથી. આપણે મધ્ય બિંદુ પ્રમેય ગઈકાલ શીખ્યા એના આધારે જ કરવાનું છે. તો આપણે લખીએ ત્રિકોણ. ત્રિકોણનું નામ લખીએ. શું ત્રિકોણ છે ભાઈ? ADC એટલે કે આ ઉપરનો ત્રિકોણ લેશું આપણે, ADC. ત્રિકોણ ADC. શું લેવાનું ત્રિકોણનું નામ? ADC. તો અહીંયા હું લખું છું ત્રિકોણ ADC માટે, ADC માટે. ડન છે. હવે તમને ગઈકાલે આપણે શીખ્યા કે ત્રિકોણના મધ્ય બિંદુ કોણ કોણ છે? બે બાજુના મધ્ય બિંદુ. તો આપણે લખી શકીએ ને કે S AD નું મધ્ય બિંદુ છે અને R કોનું મધ્ય બિંદુ છે? DC નું મધ્ય બિંદુ છે. તો આપણે લખીએ S એ AD નું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે અને R કોનું મધ્ય બિંદુ છે? DC નું. તો આપણે લખીએ R એ DC નું મધ્ય બિંદુ છે. હાલો ક્લિયર થઈ ગયું? S કોનું મધ્ય બિંદુ? AD નું. R કોનું મધ્ય બિંદુ? DC નું. તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે કે ભાઈ આ બે મધ્ય બિંદુ છે એ ત્રીજી બાજુને સમાંતર હોય, ગઈકાલ શીખ્યા. એટલે SR સમાંતર AC અને SR ઈ અડધું હશે. કોનું અડધું હશે? AC નું. એટલે SR બરાબર 1/2 AC. ડન છે. તો આપણે લખીએ ભાઈ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. મધ્ય બિંદુ પ્રમેય ની અંદર શું છે? તો કે ભાઈ SR જે છે એ શું છે ભાઈ? AC ને સમાંતર છે. એટલે આપણે લખશું SR સમાંતર AC. અને બીજી વસ્તુ કે SR ઈ અડધું હશે. SR અડધું હશે એટલે કે 1/2 હશે. કોને અડધું હશે? તો કે AC ને. એટલે SR 1/2 AC. ડન થઈ ગયું? તો આ આપણને સાબિત થઈ ગયું નંબર 1. ચલો ક્લિયર છે ભાઈ? આ નંબર 1 સાબિત થઈ ગયું. ચલો ક્લિયર છે? હા કે ના? બધાયનો આન્સર જોવે ભાઈ? ઝડપથી બધાયનો આન્સર જોવે. મોસ્ટ આઈએમપી દાખલો છે. ચલો ક્લિયર છે બેટા? નંબર 1 થઈ ગયું. આપણે ગઈકાલ મધ્ય બિંદુ પ્રમેયમાં શીખ્યા હતા. S મધ્ય બિંદુ છે AD નું, R મધ્ય બિંદુ છે DC નું. તો ત્રિકોણની અંદર અગર બે બાજુના મધ્ય બિંદુ હોય તો એનાથી બનતો રેખાખંડ ત્રીજી બાજુના સમાંતર હોય. એટલે SR સમાંતર AC, SR સમાંતર AC અને SR અડધું હશે. કોનું અડધું હશે? AC નું. આ એક વસ્તુ સાબિત થઈ ગઈ. બીજી વસ્તુ આપણે સાબિત કરવાનું છે કે PQ બરાબર SR. કઈ રીતે સાબિત કરશું? ધ્યાનથી સમજો. આ PQ છે અને આ SR છે. હવે દીકરાઓ આપણને બીજું શું સાબિત કરવાનું છે? PQ = SR. આ PQ છે અને આ SR છે. આ બંને બરાબર છે એ આપણે સાબિત કરવાનું છે. કઈ રીતે કરશું?
તો એ સાબિત કરવા માટે આપણે એક બીજો ત્રિકોણ લેશું. સર ચોટે છે તો બેટા બંધ કરીને શરૂ કર. અહીંયાથી તો નેટ બરાબર છે, મારા મોબાઈલમાં શરૂ છે બેટા, એમાં ચોટતું નથી. બરાબર, તારે નેટ ચોટતું હોય તો બહાર નીકળીને ફરીથી આવ, તારી નેટવર્કમાં પ્રોબ્લેમ છે દીકરા. બાકી બધાને ચોટતું નથી ને? એક વખત કોમેન્ટમાં જવાબ આપો. બાકી બધાને બરાબર ચાલે છે ને? બાકી બધાને ચાલે છે ને? બરાબર, હા બેટા તારે જ ચોટે છે. તું નેટવર્ક ઝોનમાં આવી જા દીકરા, એટલે એને પ્રોબ્લેમ નહીં આવે. હાલો હવે ધ્યાન રાખજો દીકરાઓ, કેવી રીતના નંબર 2 કરવાનું છે. નંબર 2 શું સાબિત કરવાનું છે? PQ બરાબર SR. તો કેવી રીતના સાબિત કરશું? જો આ PQ છે અને આ SR છે. એ સાબિત કરવા માટે આપણે એક બીજો ત્રિકોણ લેવો પડશે. નીચેનો સમોસો, આપણે હમણાં ઉપરનું લીધું તો નીચેનો સમોસો લઈએ. જો અહીંયા હું ડાર્ક કરી દઉં. ABC ત્રિકોણ કયો લેશું? ABC. આવડો આ ત્રિકોણ ડન છે, અને આ એનું મધ્ય બિંદુ છે. હાલો ડન છે. ડાર્ક કર્યું એટલા માટે કારણ કે તમને સરસ રીતે દેખાય. ABC તો આપણે લખશું ત્રિકોણ ABC માટે. નંબર 2 ત્રિકોણ ABC માટે જેમ આ કર્યું એમ જ આ કરવાનું. મને તમારે કોમેન્ટમાં જવાબ દેવાનો છે. AB નું મધ્ય બિંદુ કોણ છે? કોમેન્ટમાં જવાબ આપો. AB નું મધ્ય બિંદુ કોણ છે? હાલો ફટાફટ. AB નું મધ્ય બિંદુ કોણ છે? P. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કોણ છે? P. તો આપણે લખવાનું P એ AB નું મધ્ય બિંદુ છે. બરાબર, આગળ વ્યા જઈએ. આ BC નું મધ્ય બિંદુ કોણ છે? કમેન્ટમાં જવાબ આપો. BC નું મધ્ય બિંદુ કોણ છે? BC નું મધ્ય બિંદુ કોણ છે? Q. વેરી ગુડ. તો આપણે લખવાનું Q એ BC નું મધ્ય બિંદુ છે. તો આપણે શીખ્યા છીએ કે ભાઈ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે આ P અને Q થી બનતો રેખાખંડ આ AC ને શું હશે? સમાંતર હશે અને એના કરતા અડધો હશે. તો આપણે લખશું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે, મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે આ PQ જે રેખાખંડ બને છે PQ એ સમાંતર શું થશે? AC થશે. અને PQ જે છે એ AC ને અડધો હશે. એટલે PQ બરાબર 1/2 AC. ડન થઈ ગયું. આ જે આપણને મળ્યું હતું આને કહી દઈએ પરિણામ 1. આ જે મળ્યું આને કહી દઈએ પરિણામ 2. તો હવે જુઓ બેટા, PQ બરાબર SR સાબિત કરવાનું છે. તો પરિણામ 1 ને ધ્યાનથી જુઓ. અહીંયા SR બરાબર 1/2 AC. પરિણામ 2 ને ધ્યાનથી જુઓ. PQ બરાબર 1/2 AC. અહીંયા 1/2 AC. અહીંયા 1/2 AC. મતલબ શું થાય કે SR બરાબર PQ થાય ને? કારણ કે બેયની ડાબી બાજુ ડાબી બાજુ બેયની સરખી છે, તો બેયની જમણી બાજુ કેવી થાય? સરખી થાય. તો આપણે લખીએ પરિણામ 1 અને 2 પરથી આપણે શું લખશું? SR બરાબર PQ. કેમ ભાઈ? પરિણામ 1 માં SR 1/2 AC, PQ બરાબર 1/2 AC. તો મતલબ શું થાય? SR બરાબર PQ થાય. ચલો ક્લિયર છે દીકરાઓ? હા કે ના? કોમેન્ટમાં જવાબ આપો. BC નું મધ્ય બિંદુ. ઓકે ચલો ઝડપથી બધાને સમજાણું? ઓકે આ બીજું મળી ગયું. ત્રીજી વસ્તુ આપણે એમ કીધું કે PQRS ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એ તો થઈ ગયું. જો અહીંયા ધ્યાન રાખો. પરિણામ 1 માં SR સમાંતર AC, પરિણામ 2 માં PQ સમાંતર AC છે ને? અહીંયા સમાંતર AC, અહીંયા સમાંતર AC. મતલબ શું થાય કે SR સમાંતર PQ થયું ને? SR સમાંતર શું થયું? PQ થયું. અહીંયા છે જો SR સમાંતર AC, PQ સમાંતર AC. તો મતલબ એવો થાય AC AC આ બેને આપણે સરખાવીએ તો આપણે એમ લખી શકીએ ને SR સમાંતર PQ. તો હવે બે બાજુ સમાન છે અહીંયા, અને બે બાજુ સમાંતર છે અહીંયા. મતલબ શું થાય કે PQR શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે નંબર 3 સાબિત થાય. તેથી સાબિત થાય છે નંબર 3 સાબિત થઈ ગયું. તેથી સાબિત થાય છે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ છે ભાઈ, ચતુષ્કોણ. ડન.
તો આપણે આ રીતે આ દાખલો કરવાનો છે. ક્લિયર થઈ ગયો ભાઈ? હા કે ના? ક્લિયર ક્લિયર ક્લિયર? ફટાફટી મને આન્સર જોવે. હાલો, હા કે ના? કારણ કે બે બાજુ સમાન છે અને સમાંતર છે, પરિણામ 1 અને 2 ને સરખાવ્યા. પેલા આપણે SR 1/2 એસી કર્યું, પછી PQ બરાબર 1/2 એસી કર્યું. ડન છે? હાલો, એના પછીનો દાખલો. આ દાખલાની અંદર થોડુંક વાપરવું પડશે મગજ, જે આપણા પાસે છે ને. હવે જો દાખલાની અંદર શું કીધું છે. ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જેની ચારેય બાજુ સરખી હોય અને એના વિકર્ણો કાટખૂણે દુભાગે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. હાલો, ડન છે ભાઈ? હાલો, ડન છે? હાલો હાલો હાલો, ઝડપથી ફટાફટ. અલીએ બસ ખાલી ભણવાનું ધ્યાન, બીજું કોઈ ચર્ચા નહીં. ચલો, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની ચારેય બાજુ સમાન હોય અને વિકર્ણો કાટખૂણે દુભાગે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. હાલો, ડન છે? હજી એક વખત ઘરે મને ચલો અત્યારે કોમેન્ટમાં લખીને જ કહો, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની ચારેય બાજુ સમાન હોય અને વિકર્ણો ક્યાં દુભાગે? કાટખૂણે દુભાગે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ચલો, ડન છે? આઈ નીડ યોર આન્સર. એ હાલો લખો, કારણ કે લક્ષણ તો યાદ રહેશે. ડન? ઓકે. હવે આ વસ્તુ ખબર હોય તો આપણે દાખલો ઈઝીથી કરી શકીએ, નહીં તો ન કરી શકીએ. ચલો, હવે દાખલો આપણે કરીએ ને, બહુ ઈઝી છે, ચિંતા કરવાની જરૂર નથી. હમ હે ફિર ક્યાં ગમ હે. હવે દાખલામાં શું કીધું? ABCD સમબાજુ ચતુષ્કોણ છે, જેમાં PQRS તેના અનુક્રમે AB, BC, CD અને D એના મધ્ય બિંદુ છે. તો આપણે પેલા સમબાજુ ચતુષ્કોણ દોરીએ. તો અહીંયા હું દોરું છું, બરાબર ને? હાલો, આ સમબાજુ સમજવા માટે કે આની ચારેય બાજુ હરખી છે. ચલો, આમ જ દોરું તો તમને આમ થોડોક મજા આવશે. ડુપ્લિકેટ જ કરીએ, બધી બાજુ એક હરખી જ લાગે એટલે. એ ભાઈ હરખું ગોઠવાઈ જાય ને. હા, અહીંયા માણાનું ગોઠવાતું નથી, નાનું ગોઠવાય છે, આનું ગોઠવાવું નથી. સમજાય એને જય શ્રી કૃષ્ણ, ન સમજાય એને કઈ નહીં. કા ગોઠવવું બધું બહુ અઘરું છે. એ માણાનું હોય કે આકૃતિનું હોય. હાલો, સમબાજુ ચતુષ્કોણ બની ગયો. મેં ડુપ્લિકેટ જ કર્યું, ચારેય બાજુ એક હરખી. ડન. નામ શું આપીએ? A, B, C અને D. હાલો, ડન છે દીકરાઓ? ડન છે? ડન છે? સમબાજુ ચતુષ્કોણ. હાલો, હવે આપણને હું કીધું સમબાજુ ચતુષ્કોણના PQRS અનુક્રમે મધ્ય બિંદુ છે. તો આપણે અહીંયા લખીએ P, આનું મધ્ય બિંદુ P, આનું મધ્ય બિંદુ Q, આનું મધ્ય બિંદુ R અને આનું મધ્ય બિંદુ S. PQRS. ડન થઈ ગયું. તો હવે જે છે એ આપણે આને જોડી દઈએ. ડૂમ. હાલો, ડન છે? ઓકે. તો લંબચોરસ જેવી આકૃતિ બની. જો બની કે ન બની? કેવી આકૃતિ બની? લંબચોરસ જેવી. પીપ. એ ભાઈ હરકું થાની કઈ નહીં, આપણે દોરી જ નાખીએ, આપણે આપણી રીતના. ડૂમ. આપણે એ સાબિત કરવાનું જો આગળ. હાલો, ડન. PQRS ને જોડી દઈશું. તો હવે આપણે એવું કીધું, સાબિત કરો કે ચતુષ્કોણ PQRS એ લંબચોરસ છે. તો સાહેબ આકૃતિમાં જ દેખાય છે આ લંબચોરસ છે, પણ સાબિત કરવાનું છે. ચલો, રેડી છો સાબિત કરવા માટે? આ દાખલાને થોડુંક મગજ વાપરવું પડશે. હાલો, થોડુંક મગજ વાપરવું પડશે. રેડી છો? ઓકે. હાલો, રેડી બધાય? તો લંબચોરસ કોને કહેવાય? હું ભૂલી ગયો, મેં શીખવાડ્યું હતું ચેપ્ટર શરૂ કર્યું ત્યાં. લંબચોરસ કોને કહેવાય? જેની સામસામેની બાજુ સમાંતર અને સરખી હોય અને કોઈ એક ખૂણો કાટખૂણો હોય, કારણ કે એક ખૂણો કાટખૂણો હશે એટલે બધા કાટખૂણા હોય જ ત્યાં. તો લંબચોરસની બે શરત છે કે સામસામેની બાજુ સમાન અને સમાંતર અને ખૂણો કાટખૂણો હોય. હાલો, ડન છે? યાદ આવ્યું? હાલો, ઝડપથી. યસ, ચારેય બાજુ સમાન હોય ને ચોરસ કહેવાય બેટા. લંબચોરસ કોને કહેવાય? તો કે ભાઈ બે આડી લાઈન હરખી ને બે ઊભી લાઈન સરખી, એટલે સામસામેની બાજુ સમાન અને સમાંતર અને ખૂણો કાટખૂણો હોય એને લંબચોરસ કહેવાય. ચલો, ડન છે? હાલો, યાદ આવ્યું? હા કે ના? બધાનો આન્સર જોવે. હા કે ના? તો આપણે બે વસ્તુ સાબિત કરવાની. પેલા એ સાબિત કરશું કે ભાઈ સામસામેની બાજુ સમાન અને સમાંતર છે. પછી આપણે એ સાબિત કરશું કે ખૂણો કાટખૂણો છે, એટલે લંબચોરસ સાબિત થઈ ગયું. ચલો, ડન છે? તો હવે જુઓ, સામસામેની બાજુ સમાન અને સમાંતર સાબિત કરવા માટે હું અહીંયા દોરી નાખું AC. આ વિકર્ણ દોરી નાખ્યા, બરાબર છે? તો હવે અહીંયા પક્ષ લખવું હોય તો આપણે લખી શકીએ પક્ષ.
પક્ષમાં હું લખશું ભાઈ તો કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે સિમ્પલ હાલો ક્લિયર થઈ ગયું સાધ્ય સાધ્ય આપણે હું સાબિત કરવાનું છે તો કે PQRS જે છે ને એ લંબચોરસ છે ચતુષ્કોણ PQRS કેવું છે ભાઈ લંબચોરસ છે આવું આપણે સાબિત કરવાનું છે અને સાબિતી કઈ રીતે કરશું બહુ ઈઝી છે કઈ ચિંતા કરવાની જરૂર નથી હમ હે ફિર ક્યાં ગમ હે બધું કરાવી નાખીએ પેલા આપણે ઉપરનું સમોસું લઈએ પછી નીચેનું સમોસું લઈએ સાહેબ ઉપરનું સમોસું નામ કેમ લખવાનું જો આમ નામ લખવાનું ADC હાલો સમજાય સાકે ના ADC હાલો પેલા આપણે આવડો આ ત્રિકોણ લઈ લઈએ મધ્ય બિંદુ પ્રમેયનો જ ઉપયોગ થાય તો આપણે લખીએ ત્રિકોણ ADC માટે તમારે કોમેન્ટમાં જવાબ મને દેવાનું છે હું અભણ છું એસ કોનું મધ્ય બિંદુ ફટાફટ એસ કોનું મધ્ય બિંદુ છે હાલો એસ કોનું મધ્ય બિંદુ આ એસ કોનું મધ્ય બિંદુ યસ વેરી ગુડ બધાને આવડે શાબાશ શાબાશ ક્યાં બાત હે કોનું મધ્ય બિંદુ AD નું તો આપણે લખવાનું S A AD નું મધ્ય બિંદુ છે હાલો ડન છે પછી જરાક જુઓ R કોનું મધ્ય બિંદુ R કોનું મધ્ય બિંદુ જો જરાક R કોનું મધ્ય બિંદુ છે R કોનું મધ્ય બિંદુ કોમેન્ટ R કોનું મધ્ય બિંદુ યસ DC નું તો આપણે લખીએ કે R એ DC નું મધ્ય બિંદુ છે હા કે ના દીકરાઓ તો હવે આપણે લખવાનું કયા પ્રમેય પ્રમાણે મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે આપણે લખશું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું લખશું તો કે ભાઈ આ SR ને જોડવાથી જે રેખાખંડ બને છે SR એ સમાંતર હશે કોને સમાંતર હશે AC ને ઓકે SR સમાંતર AC અને બીજું SR એ અડધું હશે કોને અડધું હશે AC ને તો SR 1/2 AC આ મળી ગયું પરિણામ 1 હવે આપણે નીચેનો ત્રિકોણ લઈ લઈએ ABC કયો ત્રિકોણ લઈએ છીએ આપણે ABC કયો ત્રિકોણ લઈએ છીએ ABC તો હવે આ ત્રિકોણમાં સેમ આવી રીતના પરિણામ 2 મેળવશું હાલો તમે જવાબ આપો મને હવે અહીંયા લખું છું ત્રિકોણ ABC માટે કોમેન્ટમાં જવાબ આપવાનું છે P કોનું મધ્ય બિંદુ છે હાલો ઝડપથી P કોનું મધ્ય બિંદુ છે P કોનું મધ્ય બિંદુ છે ફટાફટ P કોનું મધ્ય બિંદુ છે યસ વેરી ગુડ P કોનું મધ્ય બિંદુ AB નું લખીએ આપણે P એ AB નું મધ્ય બિંદુ છે ડન હાલો Q કોનું મધ્ય બિંદુ છે Q કોનું મધ્ય બિંદુ છે હાલો ફટાફટ જવાબ આપો Q કોનું મધ્ય બિંદુ છે BC હાલો Q એ BC નું મધ્ય બિંદુ છે તો હવે આપણે લખીએ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે હવે આપણે લખીએ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું લખવાનું ભાઈ તો કે આ PQ એ કોને સમાંતર હશે કોમેન્ટમાં લખો PQ કોને સમાંતર હશે યસ હાલો ઝડપથી બધાને યસ વેરી ગુડ AC ને આપણે લખીએ કે PQ સમાંતર AC અને PQ 1/2 AC હાલો થઈ ગયું ડન છે તો આ મળી ગયું પરિણામ 2 હવે આપણે હમણાં જ શીખ્યા પરિણામ 1 અને 2 ઉપરથી આપણને શું મળશે ભાઈ કરી નાખીએ આપણે હમણાં કીધું તું સેમ એ જ રીતના હવે અહીંયા લખીશ પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી તો શું મળશે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 ઉપરથી મળ્યું આપણને SR સમાંતર AC પરિણામ 2 માં મળ્યું PQ સમાંતર AC મતલબ કે ભાઈ અહીંયા જે છે એ SR અહીંયા જે છે એ PQ બે સમાંતર હશે એટલે આપણે લખીએ SR સમાંતર PQ અને આ બે સમાંતર છે બે સમાન હશે કેમ કારણ કે SR બરાબર 1/2 AC અને PQ બરાબર 1/2 AC એટલે આપણે લખશું SR બરાબર PQ ચલો ડન છે ફટાફટ જવાબ આપો ડન છે હાલો અહીંયા લગી દાખલો લખીને મોકલો પછી આપણે અહીંયા આપણે સાબિત કર્યું એટલે આપણે લખીએ તેથી સમાંતર તેથી લખીએ ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે
શું સાબિત થયું કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જો આપણે સાબિત કરી નાખીએ કે આ ખૂણો R છે ને 90 અંશનો છે તો આપણો દાખલો પૂરો થઈ ગયો હે ને, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો જો 90 અંશનો હોય તો એ કાટખૂણો હોય. હાલો ક્લિયર છે? ક્લિયર છે? હા કે ના? હા કે ના? ઝડપથી હાલો, ઝડપથી ડન છે? ઓકે ઓકે ફટાફટ હાલો આટલું મને કરીને ફોટો મોકલો. હવે પછી પાર્ટ 2 સ્ટેપ બીજું કરીએ આપણે. વેરી ગુડ, ચલો ડન છે. સર આર ને કેમ 90 અંશ નો ખૂણો કીધો? એ હજી આપણે સાબિત કરશું, કારણ કે આપણે સાબિત કરવો છે કે ભાઈ આ લંબચોરસ છે PQRS. તો લંબચોરસ કોને કહેવાય? તો કે સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય. તો એ તો આપણે સાબિત કરી નાખ્યું. સામસામેની બાજુ જુઓ સમાંતરે છે અને સમાની છે. હવે જો આપણે એવું સાબિત કરી નાખીએ કે આમાંથી કોઈ પણ એક ખૂણો 90 અંશનો છે તો આપણું કામ થઈ ગયું. તો હવે આપણે એ સાબિત કરશું કે ખૂણો R 90 અંશનો છે, તો સાબિત કરશું કે આ સમાંતર બાજુ સોરી તો આ લંબચોરસ છે એમ. તો હવે આપણે પાર્ટ 2 માં એવું સાબિત કરવાનું છે, મીન્સ કે સેકન્ડ સ્ટેપમાં, કે ખૂણો R કાટખૂણો છે. એ આપણે હમણાં સાબિત કરશું. ચલો ડન છે દીકરાઓ? હવે કદાચ આવડું આ સ્ટેપ ના લખત હોય ચાલે, ખાલી અહીંયા લખી નાખીએ. આને કહી દઈએ આપણે પરિણામ નંબર 3. ડન. આપણે જે છે એ નેક્સ્ટ કરીએ છીએ, આગળ કરીએ છીએ. કેવી રીતના કરશું ધ્યાન રાખો. હવે હું અહીંયા જે છે એ D અને B ને જોડું છું. હવે પાર્ટ 2 શરૂ થયું. હવે આપણે એવું સાબિત કરશું કે ખૂણો R અથવા કોઈ પણ એક ખૂણો PQRS માંથી કોઈ પણ એક ખૂણો 90 અંશનો છે સાબિત કરશું. એ સાબિત કરવા માટે હું અહીંયા વિકર્ણ DB દોરું છું. બરાબર? તો અહીંયા હવે હું લખું છું, જો હવે અહીંયાથી પાર્ટ 2 યલો કલરમાં કરી નાખીએ. વિકર્ણ DB જોડો. બરાબર? હવે AC એટલે કે આવડો આ વિકર્ણ અને આ DB આવડો આ વિકર્ણ એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ O લ્યો. બરાબર ને? આ DB અને AC એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ કયું લીધું? O. તો આપણે લખીએ કે DB અને AC એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ O લ્યો. આપણે લઈ લીધું ભાઈ, O લ્યો. ઓકે. હવે આપણને ખબર છે, મેં દાખલાની શરૂઆતમાં જ કીધું, સમબાજુ ચતુષ્કોણ એટલે શું? આપણને દાખલામાં કેવો ચતુષ્કોણ કીધું? સોરી, સમાન બાજુ ચતુષ્કોણ. સમાન બાજુ ચતુષ્કોણ એટલે શું? તો સમાન બાજુ એટલે જેની ચારેય બાજુ સમાન હોય અને બેયના વિકર્ણ કાટખૂણે શું કરે? દુભાગે. તો હવે આ વિકર્ણ જોવો, અહીંયા કાટખૂણે દુભાગશે. અહીંયા જે છે કાટખૂણો પડશે. એટલે અહીંયા હું લખું છું ખૂણો O બરાબર 90 અંશ. કેમ? તો કે ભાઈ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ કાટખૂણે દુભાગે. દુભાગે. હા કે ના? હા કે ના? સમજાણું આવડું? આ સ્ટેપ બધાને મને આન્સર જોઈએ. ખૂણો O કેમ 90 અંશનો થયો? કારણ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણનો કાટખૂણે દુભાગે. હાલો ડન છે દીકરાઓ? આ નિયમ છે. સમજાણું આ સ્ટેપ? હા કે ના? હા કે ના? બધાનો આન્સર જોઈએ. યસ. ઓકે. હજી આપણે બે નામ બીજા લેવા પડશે. આપણે ઝૂમ કરીએ. ઝૂમ બરાબર ઝૂમ. ભાઈ ઝૂમ થા. હા, ઝૂમ બરાબર ઝૂમ થયું. હવે જુઓ જરા. હવે મારા મિત્રો અહીંયા જે છે આ જે લાઈન છે OD, SR ને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ લઈ લઈએ M. કોણ કોણ છેદે છે સમજજો. આ OD ની લાઈન SR ને જ્યાં છેદે છે ત્યાં લીધું M. પછી OC ની લાઈન RQ ને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ લઈ લઈએ N. બરાબર? તો હવે હું લખું છું, ધ્યાન રાખજો. હે ને? તો જો નાનું ચતુષ્કોણ બની ગયું. આપણે શું લખશું? OD SR ને જ્યાં છેદે ત્યાં આપણે શું લઈએ છીએ? બિંદુ M લ્યો. આપણે લખીએ OD એ SR ને જ્યાં છેદે ત્યાં બિંદુ કયું લેવાનું છે? M લ્યો.
પૂરું થઈ ગયું, ચિંતા નહીં કરતા. છેલ્લું છે ઓસી, આર ક્યુ ને જ્યાં છેદે ને આપણે એન લેવાનું. આપણે લખીએ ઓસી એ આર ક્યુ ને જ્યાં છેદે ત્યાં બિંદુ કયું લેવાનું છે ભાઈ? એન લેવું. ડન છે. તો હવે તમે ધ્યાનથી જુઓ તો એમ ઓ એન આર આ પણ એક ચતુષ્કોણ થઈ ગયો, બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો એમ ઓ એન આર. તો આપણે લખીએ કે ચતુષ્કોણ એમ ઓ એન આર સમાંતર, અહીંયા તેથી કરવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણ બને. આ ચતુષ્કોણ બને, બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ સમાંતર બાજુ ચતુષ્કોણ છે? તો કે એમ અને આર, ઓ અને આર બે સામસામે સમાંતર છે અને સમાન પણ છે. ઓ થી એમ નું અંતર અને ઓ એન થી જે છે આર નું અંતર એ પણ સમાન અને સમાંતર છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામે ખૂણા કેવા હોય? સમાન હોય. તો ખૂણો ઓ જે છે એ 90 અંશનો છે. મતલબ એવો થાય ખૂણો આર પણ કેવો થશે? 90 અંશનો. તો અહીંયા લખીએ ખૂણો ઓ બરાબર 90 અંશ, તેથી ખૂણો આર બરાબર 90 અંશ. તો આને આપણે પરિણામ 3 કીધું હતું, આને કહી દઈએ આપણે પરિણામ 4. ડન છે. તો હવે જુઓ પરિણામ 3 અને 4 પરથી, આ પરિણામ 3 છે, આ પરિણામ 4 છે. પરિણામ 3 માં આપણે સાબિત કર્યું કે સામસામે બધું સમાંતર અને સમાન છે. અને આમાં સાબિત કર્યું કે ખૂણો આર 90 અંશનો છે, તેથી આપણે સાબિત કરી નાખ્યું કે PQRS લંબચોરસ છે. તો આપણે લખવાનું કે પરિણામ 3 અને 4 પરથી સાબિત થાય છે કે PQRS ચતુષ્કોણ PQRS લંબચોરસ છે. ડન? ક્લિયર થઈ ગયું? ઓકે સાહેબ, આ દાખલો કેટલા માર્ક્સ નો પૂછાય? આ દાખલો એક્ઝામમાં તમને 8 માર્ક્સ નો પૂછાય. સાહેબ 8 માર્ક્સ નો તો અમારે આવતો જ નથી, 4 માર્ક્સ નો જ આવે. તો મતલબ એવો કે ન પૂછાય તો કરાવ્યો હું લેવા? કારણ કે હું તમને એક દાખલો કરાવીને પછી કહું કે હવે આવા દાખલા ન પૂછે તો તમને હળ હુજે, સમજાણું? બાકી હું કઈ મરી જાઉં, તમને એમ થાય સાહેબ ને નથી કરાવું ને એટલે એમ કે, એટલા માટે હું તમને ડન છે. પણ અત્યારે આપણે આ કરશું જ તે. પણ પેલો દાખલો મોસ્ટ એમપી છે, બીજો દાખલો જે છે એ એટલા માટે કરાવ્યો તમારા નોલેજ માટે, તમને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતના આપણે સાબિત કરી શકીએ. જો ભાઈ દાખલા નંબર 3 મોસ્ટ એમપી, દાખલા નંબર 2 જે છે એ એટલો એમપી નહોતો, પણ પેલો દાખલો અને ત્રીજો દાખલો, પછી આગળ હજી જે દાખલા એમપી છે હું તમને કહેતો જઈશ, પણ પેલો દાખલો એમપી હતો અને ત્રીજો દાખલો પણ એમપી છે. ઘણી બધી સ્કૂલોની અંદર એક્ઝામમાં દાખલો 4 માર્ક્સ નો પૂછાશે અથવા 3 માર્ક્સ માં પણ આ દાખલો પૂછાઈ જાય. બહુ ઈઝી છે, આપણને આવડવો જોઈએ. ચલો રેડી જવું ભાઈ? રેડી રાધિકા? ઓકે ચલો ડન છે. હું એક વખત ગ્રુપમાં મેસેજ કરી નાખું ને તો જેટલા લોકો હજી ગુડાના નથી ને બધા ગુડાઈ જાય. 9 ને 5 થઈ છે ભાઈ. હાલો હવે લેક્ચરમાં આપણે નિરાતે કરશું, કારણ કે ઇમ્પોર્ટન્ટ દાખલો છે. સ્પીડમાં નહીં જશું, ટ્રાય કરશું કે 3 થાય દાખલા, પણ 2 થાય તો વાંધો નથી. ડન છે? ઓકે સર ઝાંખું દેખાય છે ભાઈ. બીજા બધાને હરખું દેખાય છે? બીજા બધાને હરખું દેખાય છે ભાઈ? હું એક વખત કનેક્ટ કરીને જોઈ લઉં, કારણ કે મારામાં તો બરાબર દેખાય છે. હા બરાબર દેખાય છે દીકરા. તને જો ઝાંખું દેખાતું હોય તો નેટવર્ક ઇસ્યુ હશે દીકરા, હે ને? હાલો ઓકે. હવે આપણે કરીએ છીએ દાખલો. દાખલામાં શું કીધું ભાઈ? એબીસીડી લંબચોરસ છે. દોરી નાખીએ ભાઈ, એબીસીડી લંબચોરસ છે. આ લંબચોરસ છે એબીસીડી. એ બી સી અને ડી આ શું છે? લંબચોરસ છે. તેની બાજુ એબી બીસી સીડી અને ડી એના મધ્ય બિંદુ PQRS છે. PQRS છે એટલે અહીંયા મધ્ય બિંદુ છે P, અહીંયા મધ્ય બિંદુ છે Q, અહીંયા મધ્ય બિંદુ છે R અને અહીંયા મધ્ય બિંદુ છે S. આ PQRS એમના મધ્ય બિંદુ છે. આને આપણે જોડી દઈએ. હાલો ભાઈ જોડી નાખીએ. ટુમટુમ 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 અને ટુમટુમ. બરાબર. તો આપણે શું સાબિત કરવાનું છે? સાબિત કરો કે PQRS સમબાજુ ચતુષ્કોણ છે. હાલો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની ચારેય બાજુ સમાન હોય. સિમ્પલ વસ્તુ છે. હાલો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ચલો ડન છે. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની ચારેય બાજુ જેની ચારેય બાજુ કેવી હોય? સમાન હોય. હાલો કોમેન્ટમાં જવાબ આપો. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? સમબાજુ. હાલો જબ સર અવાજ કપાય છે. હાલો
દીકરાઓ બીજા બધા અવાજ બરાબર આવે છે મારા મિત્રો? ઓકે, જેની ચારેય બાજુ, ઓકે ઓકે ઓકે, હા બધા નવા, રાધિકા કહે છે હા બરાબર આવે છે. ઓકે, હવે જે લોકોને બ્લર દેખાતું હોય દીકરાઓ અથવા અવાજ કપાતો હોય તો તમારા લોકોને એક કામ કરવાનું છે, હું ખબર? 1.5 GB નેટ વાપરી નહીં નાખવાનું, ભણવા હાટું બચાવી રાખવાનું. રીલ્સ, શોર્ટ્સ, ઇન્સ્ટાગ્રામ આ બધું જોઈને યુટ્યુબના વિડીયો જોઈ જઈને તમે શું કહેવાય કે નેટ યુઝ કરી નાખો, પછી ઝાખું દેખાય ને અવાજ કપાય, બાકી ન કપાય. હે ને? હાલો, ડન છે દીકરાઓ? હાલો, જેની ચારેય બાજુ સમાન હોય, બરાબર ને? સમબાજુ, હવે ખૂણો કાટખૂણો ન હોય. જો ચારેય બાજુ સમાન ને ખૂણો કાટખૂણો તો એ ચોરસ છે. આપણે ચોરસ નથી સાબિત કરવાનું, આપણે સમબાજુ કરવાનું છે. સમબાજુ એટલે ખાલી એટલું સાબિત કરશું કે ચાર બાજુ સમાન હોય. તો હવે આ PQRS અગર અને સમબાજુ ચતુષ્કોણ આપણે સાબિત કરવું છે તો આપણે એટલીસ્ટ એટલું સાબિત કરવું પડે કે ભાઈ આની ત્રણ બાજુ હરખી છે. જો આપણે એવું સાબિત કરી દઈએ ને ત્રણ બાજુ હરખી છે એટલે આપણું કામ થઈ ગયું. કારણ કે ત્રણ બાજુ હરખી હોય તો ચોથી બાજુ હરખી જ હોય. સમજાણું કે? એટલે આપણે સાબિત શું કરશું? ત્રણ બાજુ સરખી છે. ચલો, ડન છે? ક્લિયર છે? રેડી છો દાખલો કરવા માટે? હાલો, રેડી છો બધા દાખલો કરવા માટે? રેડી 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 છો? મને બધાની કોમેન્ટમાં આન્સર જોઈએ. હા, તો હવે દાખલાની શરૂઆત કઈ રીતના કરશું? પક્ષ લખવાથી. હવે પક્ષની અંદર આપણે શું લખશું? આપણને શું કીધું? ABCD લંબચોરસ છે તો આપણે લખીએ ભાઈ ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. લંબચોરસ કોને કહેવાય? તો તમને બધાને ખબર છે કે જેની સામસામેની બાજુ સરખી હોય, પણ એનું કામ નથી. લંબચોરસની એક બીજી શરત છે કે કાટખૂણો હોય, એનું કામ નથી. લંબચોરસની એક ત્રીજી શરત છે, એનું કામ છે શું? તો કે એના વિકિરણો સમાન હોય. એના વિકિરણો AC અને બીજો વિકિરણ કયો થાય મને આવડતું નથી, જરા કયો ને ફટાફટ. એક AC અને બીજો વિકિરણ કયો થાય? ફટાફટ કયો નહીં. એક AC અને બીજો વિકિરણ કયો થાય? AC અને યસ, વેરી ગુડ, બધાનો આન્સર આવ્યો, શાબાશ. બીજો વિકિરણ કયો થયો? DB. આ બંને સમાન હોય બેટા. લંબચોરસમાં વિકિરણો કેવા હોય? સમાન હોય. તો હું લખું છું AC બરાબર DB. કારણ કે લંબચોરસમાં વિકિરણો સમાન હોય. આગળ 2 મિનિટમાં દાખલો પૂરો. સાધ્ય શું સાબિત કરવાનું છે? તો ભાઈ PQRS સમબાજુ ચતુષ્કોણ છે. આપણે લખી નાખીએ ચતુષ્કોણ PQRS સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે. હાલો, ક્લિયર થઈ ગયું? આ થઈ ગયું સાધ્ય. હવે આવી ગયું સાબિતી. કેવી રીતના સાબિત કરશું? તો આપણે શું કરશું? તો કે ભાઈ પેલા એક વિકિરણ કાઢી નાખું. આ એક વિકિરણ કાઢી નાખું, એક રહેવા દઉં. તો આપણે આગળ બે ત્રિકોણ છે ને, અને આપણે મધ્ય બિંદુ પ્રમેય શીખ્યા છીએ. તો પેલા આપણે ઉપરનો ત્રિકોણ લઈએ. હું વ્હાઈટ કલરથી તમને કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. ADC. હાલો, આ વ્હાઈટ કલરનો ત્રિકોણ ADC. હવે મને એમ કહો, આ ADC ત્રિકોણ છે એમાં મધ્ય બિંદુ કયું છે? ત્રિકોણ ADC માટે આ AD નું મધ્ય બિંદુ કોણ છે? ફટાફટ કયો, હાલો ઝડપથી AD નું મધ્ય બિંદુ. હાલો હાલો હાલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. AD નું મધ્ય બિંદુ S. તો આપણે લખશું બેટા કે AD નું મધ્ય બિંદુ A. હું અહીંયા સાબિતી હાલો પછી આમ લઈ લઈશ. AD નું મધ્ય બિંદુ, અથવા તો આપણે આ કાલ લખ્યું એમ જ લખીએ SA. AD નું મધ્ય બિંદુ છે. હાલો, પછી DC નું મધ્ય બિંદુ કોણ છે? કોમેન્ટ કરો ફટાફટ. DC, યસ, વેરી ગુડ. R, વેરી ગુડ વિકાસભાઈ. R એ DC નું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે આપણે લખીએ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થાય? આપણે શીખ્યા છીએ કે અગર બે બાજુનું મધ્ય બિંદુ હોય તો એનાથી જે બનતો રેખાખંડ છે એ ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે કે SR સમાંતર AC. તો આપણે લખશું SR સમાંતર AC. અને બીજી વસ્તુ શું થશે? SR બરાબર 1/2 AC. હાલો, આ થઈ ગયું પરિણામ 1. કોઈનામાં કઈ ડાઉટ છે? કોઈનામાં કઈ ડાઉટ છે ભાઈ? હા કે ના? આ તો આપણે ગઈકાલ શીખ્યા હતા.
ફટાફટી મને આન્સર આપજો મારા મિત્રો, મારા ભાઈઓ, મારા બહેનો, દીકરાઓ, કારણ કે આપણે ફટાફટ સમ કરવાનું છે ને. બહુ ઈઝી સમ છે, ખાલી 3 ત્રિકોણ આવી રીતના લેવાના છે. હાલો, તો જેમ આપણે આ એક ત્રિકોણ ઉપરનો લીધો, હવે ખાલી આ રીતના બીજા 2 ત્રિકોણ લેવાના છે. તો હવે જો દીકરાઓ, આપણે જેમ ઉપરનો ત્રિકોણ લીધો એમ નીચેનો લઈ લઈએ. હવે ABC લઈ લઈએ ત્રિકોણ. કયો લઈએ છીએ? ABC. કયો ત્રિકોણ? ABC. હાલો, તો લખું છું અહીંયા ત્રિકોણ ABC માટે, ત્રિકોણ ABC માટે કમેન્ટમાં જવાબ આપો દીકરાઓ. AB નું મધ્ય બિંદુ કોણ? ચાલો ફટાફટ. યસ, વેરી ગુડ. બધાય પહેલેથી જ આન્સર લખવા માંડ્યા. P. આપણે લખવાનું P એ AB નું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે. પછી BC નું મધ્ય બિંદુ Q છે. હાલો, BC નું મધ્ય બિંદુ કયું છે? Q. વેરી ગુડ. આપણે લખવાનું Q એ BC નું મધ્ય બિંદુ છે. હા કે ના દીકરાઓ? હા કે ના દીકરાઓ? જવાબ આપો. હા કે ના? હા કે ના? હા કે ના? વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ, બહુ સરસ. વેરી ગુડ. ચલો, તો હવે જો આનો મતલબ શું થાય? મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે આપણે લખશું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું ભાઈ લખશું? તો કે ભાઈ PQ સમાંતર શું થશે? AC. તો PQ સમાંતર AC અને આપણે લખશું કે PQ બરાબર 1/2 AC. ચલો, ડન છે દીકરાઓ? હા કે ના? મને બધાનો આન્સર જોવે કોમેન્ટમાં ફટાફટી, અને બુક અને પેન લઈને હારવા લખતા જ જવાબ આપેલ છે. હાલો, ડન. ઓકે, હવે આવી રીતના ત્રીજું એક પરિણામ મેળવશું એટલે દાખલો પૂરો. આ થઈ ગયું આપણું પરિણામ નંબર 2. તો હવે ત્રીજું પરિણામ કયું મેળવશું? તો હવે હું તમને શીખવાડું કયું મેળવવાનું એમ. પેલા આને આપણે જવા દઈએ. ત્રીજું પરિણામ મેળવવા માટે આપણે એક કામ કરશું. શું કરશું સાહેબ? જો હું તમને કહું ને, પેલા આપણે આ જે વ્યૂ ગયું ને એને આપણે જોડી દઈએ. હવે આપણે બીજો વિકર્ણ દોરીશું, DB. હવે DB વિકર્ણનો ઉપયોગ કરીને એક ખૂણો લેશું, એક ત્રિકોણ લેશું, એટલે DBC. બરાબર ને? તો આને તમે DBC કહી શકો, અથવા તમારે કેવું હોય તો CDB પણ કહી શકો, કંઈ પણ કહી શકાય. ત્રિકોણનું નામ હું હાઇલાઇટ કરી દઉં એટલે તમને લોકોને દેખાય. DBC, હે ને? હવે જરા સમજો ભાઈ. હજી એક વખત ઘૂંટી નાખું. DBC, DBC, DBC. હાલો, ડન છે? હવે મને જવાબ આપો ફટાફટ કોમેન્ટની અંદર કે અગર આપણે આ ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ DBC માટે આન્સર આપો બેટા ઝડપથી. BC નું મધ્ય બિંદુ કોણ? ફટાફટ. BC નું મધ્ય બિંદુ કોણ? હાલો હાલો, Q. વેરી ગુડ. તો આપણે લખીએ Q એ BC નું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે. હાલો, R કોનું મધ્ય બિંદુ છે? R. ફટાફટ ફટાફટ. R કોનું મધ્ય બિંદુ છે? નહીં, હું સવાલ ઊંધો પૂછું સાવ વખતે. R કોનું મધ્ય બિંદુ છે? હા, DC નું. વેરી ગુડ. તો આપણે શું લખવાનું? R એ DC નું મધ્ય બિંદુ છે. બરાબર ને? મધ્ય બિંદુ છે. તો દીકરાઓ હવે જુઓ, એનો મતલબ એવો થાય કે આ જે RQ છે એ સમાંતર છે DB ને. આપણે લખીએ RQ સમાંતર DB, અને RQ બરાબર 1/2 DB થશે. બરાબર? હવે મેં પક્ષની અંદર જ તમને કીધું હતું કે AC બરાબર DB. તો જ્યાં DB છે એની જગ્યાએ AC લખી શકાય કે ન લખી શકાય? તો કે હા સાહેબ, લખી શકાય. તો અહીંયા હું લખું છું તેથી RQ બરાબર 1/2 AC, કૌંસમાં લખીશ ભાઈ AC બરાબર DB. સમજાણું કે DB ની જગ્યાએ મેં AC લખ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? ક્યાંથી લાવ્યો? પક્ષમાં. પેલા જ કીધું હતું બે વિકર્ણનો સમાન હોય. હા કે ના? હા કે ના? ટપો પડ્યો? તો આ જે મળ્યું એ મળી ગયું પરિણામ નંબર 3. હવે પરિણામ 1 જોવો, SR 1/2 AC. પરિણામ 2 જુઓ, PQ 1/2 AC. તો પરિણામ 3 શું મળશે ભાઈ? અહીંયા જુઓ, RQ 1/2 AC, આમાં 1/2 AC, અહીંયા 1/2 AC, અહીંયા 1/2 AC. મતલબ એવો થાય
કે ત્રણેયની ડાબી બાજુ હરખી છે, ત્રણેય જમણી બાજુ હરખી હોય તો આપણે લખીએ પરિણામ 1 2 અને આ લખાતું નથી હારું અને 3 પરથી શું કરશું ભાઈ? તો આપણે લખવાનું SR બરાબર PQ SR લે ભાઈ લખાયો ભાઈ બરાબર PQ બરાબર RQ. તો હવે જુઓ ત્રણેય બાજુ હરખી થઈ. SR ક્યાં આવ્યું? તો કે SR અહીંયા આવી ભાઈ લાઈન, પછી PQ 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 અહીંયા આવ્યું ભાઈ, પછી RQ તો કે અહીંયા આવ્યું ભાઈ. તો ત્રણ બાજુ હરખી મતલબ ચોથી બાજુ હરખી હશે, તેથી આપણે લખવાનું SR બરાબર PQ બરાબર RQ બરાબર વધી ગઈ SP અને તેથી આપણે લખવાનું સાબિત થાય છે. તેથી સાબિત થાય છે કે ભાઈ શું છે અહીંયા PQRS સમબાજુ ચતુષ્કોણ છે. PQRS સમબાજુ ચતુષ્કોણ છે. હાલો ડન છે ભાઈ. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે 1 થી 3 દાખલામાં મધ્ય બિંદુનો પ્રમેય કરતા હતા અને એ પ્રમેયનો ઉપયોગ કરીને 3 દાખલા કર્યા. હવે ચોથા દાખલામાં આપણે મધ્ય બિંદુનો પ્રતિપ્રમેય કરવાનો છે. શું કરવાના છીએ? મધ્ય બિંદુનો પ્રતિપ્રમેય. હાલો રેડી છો મધ્ય બિંદુનો પ્રતિપ્રમેય કરવા માટે? હવે સમજશું, પ્રતિપ્રમેય આપણે કરવા નથી, એક્ઝામમાં પૂછાશે બી નહીં અને 99% ન પૂછાય, 1% પૂછાય તો ઓપ્શનમાં કાઢવાનો, પણ દાખલામાં કામ આવશે એટલે આપણે સમજશું કે પ્રતિપ્રમેય કોને કહેવાય. હાલો ડન છે? તો જુઓ પેલા સમજી લઈએ. ચલો રેડી છો બધા? મને કોમેન્ટમાં જવાબ આપો કે હું આકૃતિ દોરી નાખું દીકરાઓ, મારા ભાઈઓ અને મારા બહેનો ફટાફટ. ઓકે સર આઈએમપી છે? યસ બેટા આઈએમપી છે, એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે આ સમ. દાખલા નંબર 1, દાખલા નંબર 3, દાખલા નંબર 4 અને દાખલા નંબર 5. પહેલો, બીજો, ચોથો, પાંચમો દાખલો આઈએમપી છે. આ દાખલો એક્ઝામમાં પૂછાઈ ગયો, સાવ નાનો છે દાખલો પણ સમજવાનો છે. હાલો ડન છે? ઓકે હાલો હવે દીકરાઓ આ જે છે એ અત્યારે આપણે પ્રતિપ્રમેય સમજીએ છીએ, હજી દાખલો નથી સમજતા હે ને. અત્યારે આપણે શું સમજીએ છીએ? પ્રતિપ્રમેય સમજીએ છીએ. માનો કે આ ત્રિકોણ ABC છે, આ D અને E છે. સમજવા માટે આપણે લખીને કે D અને E અને આ રેખાખંડ છે. પીપી હાલો થઈ ગયું. હવે દીકરાઓ આપણે શું કરવાનું છે? તો મધ્યબિંદુ પ્રમેયમાં આપણે શીખ્યા હતા કે ભાઈ AB નું મધ્યબિંદુ D હોય, AC નું મધ્યબિંદુ E હોય તો DE સમાંતર BC હશે. આવું આપણે શીખ્યા હતા, પ્રતિપ્રમેયમાં શીખ્યા હતા, સોરી મધ્યબિંદુ પ્રમેયમાં શીખ્યા હતા. અને બીજું શીખ્યા હતા કે DE 1/2 BC. શીખ્યા હતા કે નહીં? હા કે ના? હા કે ના? આવું આપણે શીખ્યા હતા ને મધ્યબિંદુ પ્રમેયમાં. હલો હા જો આ ભાઈ હો ભાઈ, મને એમ તો બધું સોટી ગયું. હા બાપુ હાલો બાપા હાલો. હા હવે પ્રતિપ્રમેય એટલે હું? પ્રતિ એટલે ઊંધું, ઊંધો પ્રમેય. ઊંધો પ્રમેય એટલે હું? તો આપણને અહીંયા પ્રતિપ્રમેયમાં એવું કીધું છે કે DE સમાંતર BC હોય, DE સમાંતર BC હોય જો આપણે એવું સાબિત થાય કે આવડિયા રેખા અને આવડિયા રેખા બે સમાંતર છે તો D એ AB નું મધ્યબિંદુ હશે, બિંદુ છે અને E AC નું મધ્યબિંદુ છે. લે સાહેબ આ તો હાવ હેલું છે. બસ આ પ્રતિપ્રમેય છે, AC નું મધ્યબિંદુ છે. હાલો સમજાણું કે ન સમજાણું દીકરાઓ? હાલો સમજાણું કે ન સમજાણું? હા કે ના? હા કે ના? સડન છે. જો આપણને એવું સાબિત થાય દાખલામાં કે બે લાઈન સમાંતર છે એટલે કે DE સમાંતર BC છે તો D એ AB નું મધ્યબિંદુ હશે અને E AC નું મધ્યબિંદુ હશે. હાલો ડન છે? ઓકે દીકરાઓ?
તો આ જ વસ્તુ આપણે આ દાખલામાં સાબિત કરવાનું છે. ચલો હવે દાખલો કરીએ. કેટલું ઈઝી છે કા? મોસ્ટ ટાઈમથી દાખલો છે, જરાક હળ હુજે તો ધ્યાન રાખજો. હવે મમ મિત્રમ ધ્યાન રાખમ જરાક જોવમ. સાહેબ શું જોવમ? દાખલો સમલમ ચતુષ્કોણ એબીસીડી માં આ સમલમ ચતુષ્કોણ આપ્યો છે. એબીસીડી હલકું દેખાય છે કે દેખાતો સમલમ ચતુષ્કોણ? કે ડાર્ક કલરમાં જે દોરી દોવાની ઉપર નામ લખી નાખો ખાલી એ બી સી અને ડી. અહીંયા જે છે ઈ, અહીંયા જે છે એફ. હાલ ડન છે? નામ દેખાય છે બરાબર? અને કોમેન્ટમાં જવાબ આપજો. તમને મોબાઈલમાં નામ દેખાય છે એબીસીડી એફ? ઓકે હાલો આગળ વ્યા જઈએ. તો આપણે સમલમ ચતુષ્કોણ આપ્યો છે એબીસીડી એફ. એમાં એવું કીધું છે કે એબી સમાંતર ડીસી, એટલે આવડે એબી ની લાઈન અને આ ડીસી ની લાઈન બે સમાંતર છે. ડન છે? ઓકે. પછી આપણે શું કીધું? એડી નું મધ્ય બિંદુ ઈ છે. તો આ બધું પક્ષમાં લખી નાખીએ આપણે. આ બધું પક્ષમાં લખીએ, ઠપકારીએ પક્ષમાં. આપણે લખીએ પક્ષ. પક્ષ આપણે લખશું ભાઈ સમલમ ચતુષ્કોણમાં સમલમ ચતુષ્કોણ એ બી સી ડી માં શું છે ભાઈ? એ બી સમાંતર ડીસી છે. અને બીજું શું છે ભાઈ? તો કે ભાઈ એડી નું મધ્ય બિંદુ ઈ છે. તો આપણે લખીએ એ ડી નું મધ્ય બિંદુ ઈ છે. આવું આપણને દાખલામાં કીધું છે, પક્ષમાં લખી નાખ્યું. ઈ માંથી એબી ને સમાંતર બીસી ને સમાંતર એફ ને છેદતી રેખા દોરો. હવે જો આ બધું દોરેલું છે એટલે આપણે ચિંતા નથી, પણ નો હોય તો આપણે દોરવું પડે. હવે આપણે શું કીધું? ઈ માંથી આપણે એક રેખા દોરવાની છે, બરાબર ને? ઈ બીસી ને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે? એફ, જે ઓલરેડી આપણને દાખલામાં દોરીને આપેલી છે, એટલે આપણે કઈ ચિંતા નથી, બરાબર? તો એફ એ બીસી નું મધ્ય બિંદુ છે તેમ બતાવો. બતાવી નાખીએ, આપણે લખી નાખીએ સાધ્ય. શું સાબિત કરવાનું છે? એફ એ કોનું મધ્ય બિંદુ છે ભાઈ? બીસી નું મધ્ય બિંદુ છે. 2 મિનિટનું કામ છે, પ્રમેય થઈ જશે. હવે આવી ગયું સાબિતી. સાબિતી હાલો રેડી છો? સાબિતી કરવા માટે બે વસ્તુ કરશું. શું કરશું બેટા? તો કે ભાઈ ડીબી અને ઈએફ એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ ઈ લ્યો. અહીંયા કયું બિંદુ લઈએ છીએ આપણે? ચલો જી લઈ લઈએ, હે ને? જી લઈ લઈએ. આ ડીબી અને ઈએફ એકબીજાને જ્યાં છેદે અહીંયા બિંદુ કયું લીધું ભાઈ? જી લીધું. તો એ આપણે લખી નાખીએ ભાઈ. હાલો શું લખશું ભાઈ? મને લખતા નથી આવડતું. કેમ લખવાનું ભાઈ? તો કે ડીબી અને બીજી કઈ લાઈન છે? ઈએફ એકબીજાને છેદે અહીંયા કયું લેવાનું છે? જી. ડીબી અને ઈએફ એકબીજાને છેદે ત્યાં બિંદુ કયું લેવાનું છે ભાઈ? જી લ્યો. હાલો લઈ લીધું જી? હા કે ના? કોમેન્ટમાં જવાબ આપો. કોઈનામાં કઈ ડાઉટ? આમાં હું ડાઉટ હોય ભાઈ? તો બે ત્રિકોણ લઈ લો, વાર્તા પૂરી થઈ ગઈ. જો દાખલો પૂરો. કેમ સાહેબ? જો અહીંયા જો પેલા આવડો આ ત્રિકોણ લઈએ ડી એ બી. કયો ત્રિકોણ લઈએ ભાઈ? ઉભો ત્રિકોણ ડી એ બી. તો આપણે લખીએ ત્રિકોણ ડી એ બી માટે. ત્રિકોણ ડી એ બી માટે આપણે વ્હાઈટ કલર નાખીએ થોડું. ત્રિકોણ ડી એ બી માટે જાગોશ બધાય? એ ભાઈ જાગોશ? તો જરા સમજો. હવે તમે ધ્યાનથી સમજો તો તમને એક વસ્તુ ખબર પડશે. સાહેબ હું ધ્યાનથી સમજવાનું તો હું ખબર પડે? જો સમજાવું. અહીંયા ઈ છે એ ડી નું મધ્ય બિંદુ છે. લે સાહેબ કેમ ખબર પડે? દાખલામાં લખ્યું. જો લખ્યું એડી નું મધ્ય બિંદુ ઈ છે કે નહીં? તો હવે આપણે શું કરશું ખબર? ધ્યાનથી સમજજો. દાખલામાં એક બીજી વસ્તુ લખેલું છે એબી સમાંતર ડીસી. આ એબી અને ડીસી સમાંતર છે. તો જો અહીંયા હું લખું છું દાખલામાં એબી સમાંતર ડીસી. આ એબી ની લાઈન અને ડીસી ની લાઈન સમાંતર છે. બીજી વસ્તુ તમે જુઓ તો ઈએફ સમાંતર એબી લખીએ કઈ કે નહીં? આ ઈએફ ઈ આડી લીટી
AB ઈ આડી લીટી તો આપણે ઈ લખીએ કે સાહેબ EF સમાંતર AB અનસાહેબ લખીએ કઈ તો આપણે એમ લખીએ કે ભાઈ આ EG સમાંતર AB EF આખી લાઈન છે તો અડધી લાઈન કઈ થઈ EG તો આપણે લખીએ કે ભાઈ EG સમાંતર AB લખીએ કે ન લખીએ કે આ EG અને AB સમાંતર એટલે આડી લીટી સમજો ને આ EG ની આડી લીટી છે અને AB ની આડી લીટી છે તેથી આપણે મધ્ય બિંદુ જો અગર આ બંને સમાંતર હોય તો મધ્ય બિંદુ પ્રતિપ્રમેય શીખ્યા તો આપણે લખવાનું તેથી મધ્ય બિંદુ પ્રતિપ્રમેય પ્રમાણે આપણે હમણાં જ શીખ્યા મધ્ય બિંદુ પ્રતિપ્રમેય પ્રમાણે અગર બે રેખા સમાંતર છે અને પેલું બિંદુ અગર એ AD ને મધ્ય બિંદુ હોય તો બીજું G બિંદુ પણ DB નું મધ્ય બિંદુ હોય ફરીથી આપણે એવું સાબિત અહીંયા કરી નાખ્યું છે કે ભાઈ આ સમાંતર છે EG અને AB જો E એ D નું મધ્ય બિંદુ હોય તો G કોનું મધ્ય બિંદુ હોય મને જવાબ આપો આ G કોનું મધ્ય બિંદુ હોય હાલો કયો ફટાફટ G કોનું મધ્ય બિંદુ હોય કયો ફટાફટ G કોનું મધ્ય બિંદુ હોય G કોનું યસ DB નું તો આપણે અહીંયા લખ્યું આ સમાંતર છે મતલબ એવો થાય કે G એ કોનું મધ્ય બિંદુ છે DB નું મધ્ય બિંદુ છે G એ DB નું મધ્ય બિંદુ છે હાલો ડન છે હા કે ના G એ DB નું મધ્ય બિંદુ છે હા કે ના ડન હવે બીજો ત્રિકોણ લઈએ ટન ટણા જો બીજો ત્રિકોણ કયો આવડો ઊંધો ત્રિકોણ DBC ટન ટણા DBC આવડો ઊંધો ત્રિકોણ હવે જો ત્રિકોણ DBC માટે હું એ લખું છું ત્રિકોણ DBC માટે પૂરું થઈ ગયું ભાઈ અહીંયા લખું છું ત્રિકોણ DBC પીપીપ લખાઈ જા તારી માના હમ છે પીપીપ ટોમ 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 લે ભાઈ હાથેથી જ લખવું પડશે ત્રિકોણ DBC માટે હવે જરાક ધ્યાનથી સમજો મારા દીકરાઓ હવે તમને બધાને ખબર છે કે આ GF સમાંતર DC થાય કે નહીં થાય કે ન થાય તમને ખબર છે AB સમાંતર EF સમાંતર DC હે ને તો આપણે ત્રણ લખવું હોય તો લખીએ જો લખીએ AB સમાંતર શું થશે ભાઈ EF પછી આપણે એવું કહી શકીએ કે ભાઈ આ EF છે એ કોને સમાંતર છે EF નાડી લીટી કઈ છે DC ઓકે ડમ EF સમાંતર DC તો EF તો આખી લાઈન છે આપણે તો આવડું આ ત્રિકોણ લીધું એટલે આપણે તો નાની એવી લાઈન નું કામ છે એ લાઈન નું નામ શું નામ છે એ નાને ટુકડાનું નામ શું છે મને કોમેન્ટમાં કહેશો આ નાના એવા ટુકડાનું નામ શું છે આ EF આખી લાઈન છે આપણે આખી લાઈન જોતી આપણે આ ભાગ જોવે શું છે આ શું લખ્યું આ ભાગને કયો ભાગ કહેવાશે આખું નથી જોતું GF જે છે આ EF નથી જોતો આપણને આવડો આ ભાગ જોવે ખાલી આવડો શું નામ થાય એનું વેરી ગુડ GF હાલો તો આપણે લખીએ GF સમાંતર DC તો હવે જગતની માલિપા બેઠેલા લોકો ધ્યાન રાખો આ સમાંતર આપણે સાબિત કર્યું કે આને આ સમાંતર છે પાછું આપણને એ ખબર છે કે G એ કોનું મધ્ય બિંદુ છે DB નું મધ્ય બિંદુ છે G એ DB નું મધ્ય બિંદુ છે તો આ F પણ મધ્ય બિંદુ થાય કોનું મધ્ય બિંદુ થાય તો G DB નું મધ્ય બિંદુ હોય તો F કોનું મધ્ય બિંદુ થાય કોમેન્ટમાં જવાબ આપો F કોનું મધ્ય બિંદુ થાય યસ BC નું તો આપણે લખવાનું F એ BC નું મધ્ય બિંદુ છે હા કે ના મધ્ય બિંદુ છે ભાઈ મધ્ય બિંદુ છે ડન છે ક્લિયર છે તો આ કઈ રીતે સાબિત થયું પ્રતિપ્રમેય પ્રમાણે યાર પણ પ્રતિપ્રમેય પ્રમાણે પૂરું થઈ ગયું પ્રતિપ્રમેય આ લખાતું નથી હાલું પ્રમેય પ્રમાણે ડન છે પ્રતિપ્રમેય પ્રમાણ ડન દીકરાઓ
હા કે ના? ઓકે, આપણે લખવાનું તેથી સાબિત થાય છે. વાર્તા પૂરી થઈ ગઈ. આપણું સાબિત થઈ ગયું કે એફ એ બી સી નું મધ્યબિંદુ છે. ચલો ડન છે દીકરાઓ? ડન ફટાફટ જવાબ આપો મારા ભાઈઓ બહેનો. ફટાફટ દાખલો લખીને મને કોમેન્ટમાં મોકલો. હાલો 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 ફટાફટ ઝડપથી. યસ સર, વેરી ગુડ. ચલો શાબાશ. Painted Painless Learning.